બાળકો, વૃદ્ધો, બીમાર વ્યક્તિ કે વધુ વજન ધરાવતી વ્યક્તિ કે જેઓ લૂના ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે, તેમની વિશેષ કાળજી લેવા માટે આજે જ આ ઉપાયો શરૂ કરો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ડોક્ટર રોનક ભીમાણી. આજે હું લઈને આવ્યો છું શરીરમાં પાણીની ઉણપ એટલે લૂ અને બીમારીની શરૂઆત. આજના તાપમાન અને પછાત જીવનશૈલીને જોતા આપણા શરીરને વધુ પ્રવાહી અને ઠંડક આપતા ખોરાકની ખાસ જરૂર હોય છે. તો મિત્રો, આજના આ વિડીયોને તમારા પરિવારના સભ્યો સુધી પહોંચાડવાનું ભૂલતા નહીં. પહેલું છે ORS દ્રાવણ. તરત જ ઉર્જા અને પાણીની ભરપાઈ. તીવ્ર ઊંચા તાપમાને જો લૂથી બચવું હોય તો ORS ના દ્રાવણનો દરરોજ ઉપયોગ કરો, જે પોટેશિયમ, ગ્લુકોઝ અને મીઠું આ ત્રણેય મળીને શરીરને હાઇડ્રેટ રાખે છે. બીજું છે છાશ અને લસ્સી, કુદરતી કોલ્ડ ડ્રિંક. દહીંથી બનેલી છાશ અને લસ્સી પેટ ઠંડુ રાખે છે, પાણીની ઉણપની પૂર્તિ કરે છે અને ગરમીની ઝેરી અસરને દૂર કરે છે. ત્રીજું છે લીંબુ પાણી. ગરમીમાં તાજગીનો ધમાકો. વિટામિન સી થી ભરપૂર તાજું લીંબુ પાણી ગરમીના ઝટકાથી રક્ષણ આપે છે અને ઉર્જા પ્રદાન કરે છે. ચોથું છે ભાતનું ઓસામણ. શાંતિદાયક અને પાચનકારક. ગરમીના દિવસોમાં ભાતનું ઓસામણ પીવાથી શરીર ઠંડુ રહે છે અને પેટ પણ સારું રહે છે. પાંચમું છે નાળિયેર પાણી. કુદરતી બેફિક્ર ટોનિક. પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર નાળિયેર પાણી ગરમીના તમામ લક્ષણોને દૂર કરે છે. મિત્રો, આટલા ઉપાયો કરવાથી જરૂર તમે ગરમીમાં લાગતી લૂથી બચી શકશો. મિત્રો, હવે ચાલો જાણીએ આ ડ્રિંક્સને દિવસ પ્રમાણે કેવી રીતે લેવું. સવારે 7 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં નાળિયેર પાણી અથવા તો લીંબુ પાણી ખાલી પેટે લેવું. બપોરે 12 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધીમાં છાશ અથવા લસ્સી લંચ સાથે લેવી. બપોરે ભાતનું ઓસામણ પણ એક વિકલ્પ છે. સાંજે 5 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધીમાં ORS પાણી અથવા તાજું લીંબુ પાણી પુનઃ શરીરને તાજું કરવા માટે લેવું. મિત્રો, આ બધા ઉપાયોની સાથે તમને શ્રેષ્ઠ સલાહ આપું તો ઘરની બહાર નીકળતા પહેલા કંઈક ઠંડુ પીવાનું રાખો. ખાલી પેટે ગરમી વધુ અસર કરે છે. જો મિત્રો, અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકોને શેર કરો, તેમજ અમારા આ વિડીયોને લાઈક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.